જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પ્રવાણીની અંદર. તો ફરીવાર તૈયાર થઈ જાઓ પૂજ્ય આચાર્ય સ્વામીને ખૂબ રમૂજી પ્રસંગો, જોક્સ અને મિમિક્રીથી ભરપૂર પ્રવચન સાંભળવા, કારણ કે આજના આ પ્રવચનની અંદર આપણે આખા દિવસનો થાક ઉતારવાનો છે. કારણ કે આચાર્ય સ્વામીના જોક્સ જ એવા છે કે આપ હસી હસીને પેટમાં દુખવા મળશે, તમે થાકી જશો અને આખા દિવસનો જે માનસિક થાક છે એ પણ પલભરમાં ઉતરી જશે. તો આજનું આ પ્રવચન ખૂબ મજા આવે એવું છે અને સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ શીખવાના છે કે કઈ રીતે સંઘર્ષ દરમિયાન અથવા એટલે કે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે અથવા ખરાબ સમય આવે તો કઈ રીતે એનો સામનો કરવો, એના વિશે પણ આજે વિસ્તૃતથી આ પ્રવચન સાંભળશું. તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. સ્યાહી ગઈ સફેદી આવી, આ બધા માણસોને બધી ખબર પડે. આપણે બેસીને ભોજન લીધું છે, હવે બધાને જુવાનિયાની કમર એવી નથી, હવે કોઈ નીચે બેસતા નથી. પણ તમે જમવા બેઠા હોય, બગસરાથી જાન અમરેલી ગઈ હોય, બરાબર, અથવા તો કડીથી કલોલ ગઈ હોય, તે પહેલાં તો ગોફણિયા લાડુ હોય આમ મોટા મોટા, એ મૂકે, સાથે રીંગણા બટેકાનું શાક, એમાં રસો વધારે, બટેકો આવે તો રીંગણોનો આવે, રીંગણો તો બટેકોનો આવે, અને પછી દાળનો પડિયો હોય. પહેલાં વળી કોડિયા વાપરતા હતા, તેમાં દાળ પીરસે ગરમ ગરમ, તે કોળિયો છે ને અંદરનો પાણીનો ભાગ પી જાય, તે દાળ ઓલી ચોખલા બળે કે ને કઢી ભાત ખાય એની જોડે એવી દાળ બની જાય. ગોફણિયા લાડુ હોય. તો અત્યારે સારી આઈટમ હોય છે ને, મોહનથાળ બનાવે, મઠ્ઠો બનાવ્યો હોય કે જલેબી સાટા હોય. તમને એક વાર પીરસવા આવે, 2 વાર આવે, 3 વાર આવે, 6 વાર આવે. દરેક વખતે મનુવાર કરે. મનુવાર એટલે આગ્રહ કરે, જમો જમો. અને તમે દરેક વખતે લાડુવાળો 6 વાર આવે ને, પણ આ એવો ખવૈયો હોય ને, અમે જે ગવૈયા છીએ ને એમ કેટલાક ખવૈયા હોય, એ 6 વખત એને નારાજ ન કરે કે આવ્યો છે તો લઈ લઈએ. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પીરસતા હતા, બધા પરમહંસોને એક એક લાડુ, પછી 2 લાડુ આપ્યા, વળી પાછા 2 આપ્યા, બધા પછી તો ધરાઈ જાય. તો બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજ આવ્યા. મહારાજ કે બ્રહ્માનંદ 1 લાડુ લો, ના અડધો લાડુ લો કે. તો બ્રહ્માનંદ સ્વામી તો કવિ હતા, ચતુર હતા. એણે કીધું મહારાજ તમે પરબ્રહ્મ ભગવાન, તમારી કોમળ આંગળીને કષ્ટ ના આપો, એટલે કે આખો આપો, એમ તોડવાનું કષ્ટ શા માટે કરો છો? આ તોડવાનું કષ્ટ ઉઠાવવું પડે એમ તમે એકે વાર પીરસણિયાને નારાજ ન કરો. અને છેલ્લે ભાત પીરસાય ગુજરાતી ડીશમાં. અમારા અગ્રવાલ આવ્યા છે, મારો નવસારીના, એ લોકો રાજસ્થાનીમાં છેલ્લે પાપડ પીરસાય એવું પહેલાં હતી માન્યતા, પણ ગુજરાતીમાં છેલ્લે દાળ ભાત આવે ને પછી તમે કહે એ કાંતિ 2 લાડુ લઈ આવ ને, તો તમારી આજુબાજુને બધા બેઠેલા સમજે કે આનો જન્મ ભીમ એકાદશીને બીજે દિવસે થયો છે. ભૂખડી બારસ કે શું કે, ભીમ ઉપવાસ કરી ન શકે, ભીમની તાકાત, બુદ્ધિ, એનું શરીર, અને કદાચ ભીમે ઉપવાસ કર્યો હોય તો પછી કુંતી માતા રાંધી રાંધીને થાકી જાય, એને કે એક વાટકી મગ ને 1 ગ્લાસ પાણી પી લે, બપોર જમાડી છે, એવું ન ચાલે ભીમને. એટલે આપણે કહેવત પડી ભૂખડી બારસ. તો ભાત પીરસાઈ જાય પછી આપણે લાડુ નથી માગતા. એમ ભગવાનના અલગ અલગ કોલ આવે છે. સફેદ વાળ આવે એટલે ભગવાન કહે છે હવે ભાત પીરસાઈ ગયો, હવે લાડુ માગમાં. શું દીકરાનો દીકરો પરણે એટલે પછી મને હાશ, દીકરાનો દીકરો પરણે, હવે એનો બાબો બેબીનું આમ રમાડું ને પછી આપણે કોઈ ઈચ્છા નથી કે પછી એ બાબો જન્મે તો કે હવે આમ તો જન્મી ગયો, હવે એના એકવાર બાળ મુવાળા ઉતારે પછી ભલે ભગવાન લઈ જાય. પણ હવે બધા મુવાળા ઉતરશે ને બધું થશે પૈસા. આ દુનિયામાં લાખો માણસો યતીમખાનામાં રહે છે, એને ભગવાન ઉછેરીને મોટા કરીને સેટ કરી દે છે. તો આપણે જે નાની નાની જે શંકરાચાર્ય કહે છે ને, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગુહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. શું પોએટ્રી છે, જોતા ખરા તમે, આમ શબ્દ સમજો નહીં તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. આમ સાંભળવાથી મજા આવે, પણ એમાં કહે છે તમે ઘરડા થઈ જાઓ, આંખે દેખાય નહીં, આમ છાજલી કરવી પડે, કમરેથી વળી જાઓ, કાંઈ સાંભળી શકો નહીં, કંઈ ઘરમાં બનાવ્યું લાડુ બનાવ્યા, મારાથી ચવાઈનો ભૂકો કરીને આપજે, અહીંથી ખવાશે. આ બધું થાય ને તોય માણસ આશાનો પિંડ છોડી શકતો નથી કે આટલું થઈ જાય પછી લઈ જાય, આટલું થઈ જાય પછી લઈ જાય. હવે લઈ જનારને ખબર છે ક્યારે લઈ જવું, માટે તું ભજન કરને છાનો માનો.
પણ માણસ ભજન નથી કરતો. આવી પારાયણમાં બેઠો હોય ને તો લાગે આ તો આપણે આવ્યા છીએ ને એ જગન્નાથપુરીનો દરિયો જોજો ભાઈ, ખૂબ આનંદ કરજો. આ પારાયણ સાંભળ્યા પછી અમે કોઈ તમારી પાછળ નહીં આવવાના. બધું આયોજન કર્યું છે, બધી આપણે દર્શન થશે અનુકૂળતાએ. પરંતુ આ મેસેજ તમે ઘરે લઈને જાઓ ને, આપણું મંડળ, આપણું પરિવાર, આપણે વ્યક્તિગત, એના ભજનમાં એક છે પરિવર્તન આવવું જોઈએ. ભજન કરે ને એની અંદરથી બધી ધીરે ધીરે એક દુનિયાવી વસ્તુઓથી દૂર થતો જાય છે અને ભગવત સન્મુખ થતો જાય. માટે કહે છે કે તેરી બિગડી બાત બન જાય, હરિ કા નામ જપા કર ભાઈ. શંકરાચાર્ય એ કહે છે કે ભગવાનનું ભજન કર, કારણ સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી દુક્રુઈ કરણે. એટલે કે જ્યારે કાળ આવશે ને, મૃત્યુ, ત્યારે તારી બુદ્ધિ, શક્તિ, આવડત, સત્તા, પ્રતિષ્ઠા, ઓળખાણ, પીછાણ એમાંનું કંઈ કામ નથી આવતું. એમ સંપ્રાપ્તે, જ્યારે તારો સમય આવી ગયો, અને સન્નિહિતે કાલે, કાળ નજીક આવીને ઊભો રહે. પૂછાય નહીં કે મારે હજી વિલ કરવાનું બાકી છે, હજી મારે આ બાકી છે ને તે બાકી છે. દીકરાને એકવાર લાલો 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 કરીને રમાડું પછી આવજે, એ તો લઈ જ જાય. કારણ કે એ ભગવાનની આજ્ઞા પાળે છે. કાળ છે ને એ ભગવાનની શક્તિ છે. કાલ એ ભગવાનની શક્તિ છે. એ પોતાનું કામ કરે જ રાખે. નો વેકેશન, નો હોલિડે, નો ગોસ્લો, નો સ્ટ્રાઇક, નો પગાર વધારો. અત્યારે થયા સમય જે અત્યારે 6 વાગ્યા હશે, તો કાલે સાંજના 6 વાગશે ને આ દુનિયામાંથી 2,70,000 માણસનો ભગવાને ઘાણ કાઢ્યો હશે. કાઠિયાવાડમાં ઘાણ કાઢે ને, મોટો તાવડો હોય ને, આપણા મંદિરોમાં આમ 100-200 માણસના ગોટા થતા હોય તો આમાં પાડીને એક સાથે 70-80 બહાર કાઢે. અને ગ્રહસ્થની અવળી કડાઈ હોય, અમે બેન અમારા બે તેમ એકમાં 2-2 કાઢે. અમારે 5-6 તો ઢોળાય એક જારામાં કાઢે. ત્યારે તો કાળ દેવતા નમકીન હાઉસ, કે ફલાણા ગાંઠિયા ને ફલાણા વેફર ને સુરતનો લોચો અને ભાવનગરના ગાંઠિયા ને નડિયાદની ભાખરવડી ને ચવાણું ને ગરબડદાસનું ચવાણું અને આ જલેબી ને તે જલેબી, ગોપાલ વેફર્સ ને બાલાજી વેફર્સ, અને સૌથી મોટા હિન્દુસ્તાનમાં હલ્દીરામ ભુજિયાવાળા. એને જે માલ સપ્લાય કરે છે સુરતમાં, આપણા હરિભક્ત છે. એને મેં પૂછ્યું કે આ લોકોનો બિઝનેસ તો કે એને હિન્દુસ્તાનના પોતાના એક વિભાજન, પોતાના મેનેજમેન્ટ માટે 2 ભાગ પાડ્યા છે અને લગભગ 30,000-32,000 કરોડનું ટર્ન ઓવર છે. તમે અમેરિકામાં જાઓ, લંડનમાં, તો હલ્દીરામની તમને સોન પાપડી મળે, ગાંઠિયા મળે, ખટ્ટા મીઠા મળે. 32,000 કરોડ ફરસાણમાં કરે છે. પણ સૌથી મોટો કંદોયો હોય તો કાળ દેવતા. આમ ધારો કરે ને, કાંતિભાઈ, નાથાભાઈ, ડાયાભાઈ ને અશોકભાઈ ને રશ્મિભાઈ ને એ આમ સ્મશાન બાજુ, ને અબ્દુલ ને સુલેમાન ને તૌફીક ને કાદરીઓ ને જોન ને એ બધા આમ કબ્રસ્તાન બાજુ. એ એનું કામ કરે જ રાખે. આપણા ઘરે ધ હિન્દુ આવતું નથી, મદ્રાસનું છાપું છે 150 વર્ષ જૂનું, ધ હિન્દુ. હૈદરાબાદનું ડેક્કન હેરલ્ડ આપણા ઘરે નથી આવતું. આપણા ઘરે લોકમાન્ય તિલકે શરૂ કરેલું કોઈ છાપું નથી આવતું. પંજાબ કેસરી નથી આવતું, મહારાષ્ટ્રનું છાપું નથી આવતું. કોઈ આપણે તો ફક્ત જય હિન્દ ને ગુજરાત સમાચાર, અને એમાં પણ બધી સુરત નોંધ, એમાં બાજુ ત્રીજે પાને ખડાયાતા સમાજનું મરણ. એમાં આપણે ખડાયાતા હોઈએ નહીં. મચ્છુ ગઠિયા દરજી સમાજનું મરણ. પણ તું દરજી જ નથી, પછી શું તારે વાંચવાનું? એ બધું વાંચીએ. કઈ જાહેરાત વેચવાનું છે, જુએ તારે લેવાનું છે, એને તો વેચવાનું છે, એવું વાંચે બસ ખુશ થઈ જાય. તો કાળ એનું કામ કરે છે. એ કોઈની પણ આબરૂ, કોઈની પણ શેહ નથી રાખતો. કફન કો ઝેબ નહીં હોતી. આપણે સફેદ કપડું ઓઢાડે ને, કફન કો ઝેબ નહીં હોતી, ખીચું નથી હોતું. ક્યોંકિ મૃત્યુ કભી રિશ્વત નહીં લેતી. મૃત્યુ છે ને ક્યારેય કરપ્શન લેતું નથી કે કાલે આવજો ને. આપણે પોલીસની કહે રહેવા દે, પકડાવી દઈએ એમ. શું કે મૃત્યુ પાછું નથી જતું, એનું કામ કરે જ રાખે, કરે જ રાખે. એટલે આપણા બ્રહ્માનંદ સ્વામી કહે છે, આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરું આગે જી. કાળી બે ચાલશે.
બ્રહ્માનંદ સાંઈનું આ પદ એટલું અદ્ભુત છે, પ્રસિદ્ધ છે, એની વાત હું પછી કરીશ. પહેલાં ભજન સાંભળીએ. શબ્દો બહુ સમજવા જેવા છે કે જેમાં ઉંદરડે દારૂ પીધો અને મસ્તાનો થઈ ડોલે, મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલે, મનમાં જાણે મુજ સરીખો રસિયો નહીં કોઈ રાગીજી બહાર, તાકી રહી બિલાડી હમણાં પકડી જાશે જી. કાળનો બિલાડો ગમે તેવા ઉંદરડાને પકડી લે, એ રાજા મહારાજા શહેનશાહ રાષ્ટ્રપતિ XYZ હોય, એના માટે તો ઉંદરડા જ છે બધા. કારણ કે કાળ એનું કામ કરે જ રાખે છે. જ્યારે કાળ એનું કામ કરતો હોય તો મનુષ્યની ફરજ છે કે પોતાનું કર્તવ્ય આત્માનો મોક્ષ કરી સત્પુરુષને રાજી કરી ભગવાનના ધામને પામીએ, એ આપણા મનુષ્ય જીવનનો અલ્ટિમેટ ગોલ છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાનો જે રદગર્ત અભિપ્રાય કે ભજનાનંદી, ભજન કરવું. ગુણાતીત સ્વામી કે વિષયાનંદી જગત હે ભજનાનંદી કોક. તો જે કરોડો માણસ વિષયના આનંદમાં છે, પણ ભજનનો આનંદ કોક લેનારા છે. મહારાજ સ્વામીની કૃપાથી એ જે કોકને મહારાજ સ્વામીએ મને તમને આપણને સૌને સિલેક્ટ કર્યા, તો આપણે બધા અહીંયા આવી શક્યા. એમની કૃપા ગણાય, એમની દયા ગણાય. તો આ જે ભજન મહારાજની રુચિનું છે. મહારાજ ગુણાતીત સાંઈ કહે છે કે એક તો નશ્વરતા, સાંખ્ય અને યોગ, એટલે કે ભક્તિ દ્વારા ગુરુની આજ્ઞા પાડીને ભગવાનને સંતમાં જોડાવું, એ બે થાય ને તો બધા કામ થઈ જાય. અને મહારાજ વચનામૃતમાં કહે છે અંત્યનું 30મું કે આ ઘડીએ આ ક્ષણે મરી જવું છે એવો વિચાર અમને અખંડ રહે છે. ભગવાન સ્વામિનારાયણ માટે સૌ પ્રથમ અંગ્રેજી પુસ્તક લખનાર રાજકોટના મણિલાલ પારેખ. તો મણિલાલ પારેખે સ્વામી સહજાનંદ પુસ્તક લખ્યું છે. હર્ષદભાઈ દવે પહેલાં પણ એણે લખેલું. વેરી ફર્સ્ટ અંગ્રેજી લખનાર કોઈ હોય મહારાજ વિશે તો મણિલાલ પારેખ. એ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કેવી હતી, તો જેમ જાનૈયા જતા હોય, જાનનો ઉમંગ કેવો હોય, બધા જાત જાતના કપડાં પહેર્યા હોય ને સાફો પહેર્યો હોય ને અહીંયા બધા અત્તરના પૂમડા લગાવ્યા હોય. પહેલાં તો જૂના સમયમાં તો ઓડી મોટી બોટલ આવતી, અને પછી ઓલું કોટન ભેગું હોય ને તો કપાસના ઝીંડવા ફાટે ને એટલું બધું આમ ઘાલે અહીંથી, એટલે ભાઈ નાનકડી જ મૂકી દેવાનું, એની સુગંધ આવ્યા કરે. આ બધું ભર્યું હોય, પેથા ભાઈ. અને વાઈસ સારી છે, શું કે વાઈસ ન કહેવાય, સુગંધ. વાસ એટલે ખરાબ ગણાય ગુજરાતીમાં. વાઈસ સારી બેક, વાઈસ સારી બેક. બેક એટલે ઘણી સારી, એમ બેક એટલે પીઠ નહીં. એ જાનૈયા હોય અને એમાં જે લગ્નના ગીતો ગવાતા, એમાં વરરાજો શોભતો હોય અને માથે ઓલી મારી વીરાની વીટી હવા લાખની ઓલી ટબુડી બેન વગાડતી હોય, અને વરરાજાના મોઢા પર જે આનંદ હોય, એ ભગવાન સ્વામિનારાયણ પોતાના 500 પરમહંસો સ્ત્રી ધનના ત્યાગી, એની વચ્ચે જેમ જાનમાં કોઈ વરરાજો શોભે એવા ભગવાનની મૂર્તિ હતી, એવું મણિલાલ પારેખ નોંધે છે. અને હતી એ ભગવાન કહે છે કે આ ઘડીએ અને આ ક્ષણે મરી જવું છે એવો વિચાર અમને અખંડ રહે છે. અને 70, 72, 75 વર્ષે દિવસમાં 6 વાર ભગવાનને કે હે પ્રભુ દોરી ખેંચી લે. અને એમ ગામડામાં રસ્તામાં નીકળ્યો હોય, નાનો છોકરો સાયકલ લઈને નીકળે ને ધીમે ધીમે ચલાવે, એમાં ભૂલથી એનું સાયકલનું પહેલું વ્હીલ આપણા પગે અડે ને ઘરડા માણસને, એ આ ભાઈ એ જોજે મારી નહીં નાખતો, સાયકલનો વ્હીલ મારે ન મરી જાય. પાછો દિવસમાં 10 વાર તો પ્રાર્થના કરે છે, લઈ લેજે. તો ભલે ને લઈ લેતો સાયકલ વાળો. માણસ બોલે છે, મૃત્યુનો ભય બહુ મોટો છે. એડોલ્ફ હિટલરે 60 લાખ યહૂદીઓને બાળી નાખ્યા ગેસ ચેમ્બરમાં નાખીને, પણ ખુદ મૃત્યુથી બહુ ડરતો હતો. એનું શેલ્ટર જુદું બનાવેલું, એના જેવા 2-3 ડમી બનાવેલા. સદામ હુસેન પોતાના જેવા ડમી બનાવેલા, અને ડમીને એટલું બધું કંટ્રોલમાં રાખવાનો, 0.001 પણ કાંઈક માહિતી લીક થાય તો એને શૂટ જ કરી દેવાનો. બીજો સદામ હોય જ ન શકે. શું કે સદામ એક જ હતો, પણ પોતાના જેવા ડમી બનાવેલા કે ભૂલથી કોઈ મારે મોસાદવાળા કે બીજા કોઈ તો ડમી મરે પણ ઓરિજિનલ ન મરે, એને શોધીને માર્યો. એટલે કહે છે કે કાળ છે એ કોઈને છોડતું નથી. દિવસમાં એકવાર વિચાર કરવો એમાં કે આપણે મરીને જ જવાના. આ બધા સુરત બાજુ તો આપણે કંઈક મરવાની વાત કે નહીં. હવે આવી વાત શું કટો છે, મોકને અહીંયા માઠાકોટ ચાલને ખાઈ પી લઈએ કે એને મરવાની વાત કરો તો ન ગમે. એટલે મરવાનું તો છે જ, એકવાર વિચાર કરવાનો છે.
અહીંયા મૃત્યુનો મહિમા નથી, જીવનનો મહિમા છે. મૃત્યુનો મહિમા સમજાય તો જીવન કેવું જીવવું એ એનો પ્રકાશ મળે છે. મૂળ વસ્તુ એ છે. બાકી અહીંયા થોડી કે કાણ મોકાણ માંડી આપણે પારાયણ માંડી છે. પણ મહારાજ કહે છે વિચાર આવે તો પછી આપણા જેટલા દિવસો, કલાકો, મિનિટો, ક્ષણો એ વધુ આપણે ભગવાનમય થઈએ છીએ, ગુરુના આશીર્વાદમય બનીએ છીએ. એના માટે પણ આ જરૂર છે. માટે કહે છે ભજ ગોવિંદમ. એક વ્યાકરણ શાસ્ત્રી હતો, એ કૃદંતના રૂપ ગોખતો હતો. કૃદંત એ અઘરા હોય છે, રામ રામો કરતાં બહુ જ અઘરા હોય. જેને પાણીની વ્યાકરણ ભણે અને ન્યાયમાં જવું હોય, ન્યાયશાસ્ત્રમાં, એટલે ન્યાયમાં તમારે એમએ થવું હોય ને તો તમારે કૃદંત ભણવા પડે. એમાં એક કૃદંત છે દુકૃઈ કરણે. દુકૃઈ કરણે, દુકૃઈ કરણે. પેલો મારી જેમ ઓછી બુદ્ધિવાળો અને સ્મૃતિ નહીં, એટલે યાદ ન રહે, એટલે એણે છે ને વાટકી ભરીને તલ લીધા. એક તલનો દાણો લે, દુકૃઈ કરણે, દુકૃઈ કરણે, દુકૃઈ કરણે, એવું બોલતા રહે તો યાદ રહે. ખબર, એકને એક વસ્તુ તમે બોલો તો ઘણા સમય એની પ્રિન્ટ બને. તો શંકરાચાર્ય ત્યાં આવ્યા. એ તો પોતે વિદ્વાન હતા, તોય કહે છે કે એ વિદ્વાન દુકૃઈ કરણે, દુકૃઈ કરણે કરે છે, પણ જ્યારે કાળ આવશે ત્યારે તારું વ્યાકરણ નહીં કામ લાગે, તારી બુદ્ધિ, આવડત, પૈસો, દીકરા દીકરી, ભાણા ભત્રીજા કોઈ કામ નહીં લાગે. શું કહે છે? એ કેવળ એક ભગવાન એક જ. માટે કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. આ જો સમજીએ તો ભગવાન ભજવાનો એક વેગ, ડિરેક્શન, લગ્ની, આનંદ એ બધું જુદું બની જાય છે. નહીં તો આમ ચીલા ચાલુ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ દૂધ ઉભરાય છે, મને વાસ આવે છે. સ્વામિનારાયણ. આ નીચે જો આને સ્કૂલની બસ આવે એને હોર્ન વાગ્યો, મૂકી આવું નહીં, મારે બાઇક ઉપર જવું પડશે. સ્વામિનારાયણ. કાલે એકાદશી છે, શું લાવવાનું? સાબુદાણા કે સુવર્ણ? એટલે ભાઈ આ માળા કરતા સૂચના આપવાની બધી, માળા કરતા સૂચના આપવાની. યોગી બાબા વાર્તા કહેતા, એક વૈષ્ણવ કુટુંબ બહુ ધાર્મિક, ઠાકોરજીની લાલજીની સેવા કરે, અને દીકરાની વહુ એટલી પવિત્ર અને પતિવ્રતા, એને કારણે એ અંતર્યામી થઈ ગયેલી. તો પોતાના સસરા મોટું હવેલી જેવી મંદિર હતું, અને એક ગામનો છે ને પટેલ આવ્યો. એ કે શેઠ છે? શેઠ પૂજામાં જ હતા, એટલે પટેલ હતા. એટલે પૂજા કરતાં એને વિચાર આવ્યો કે ભાઈ આપણો કોષ ફાટી ગયો છે ને, ખેતરમાં કોષ હોય ને, એટલે મરાઠીમાં મોટ કહે એને, જે પાણી ભરાઈને ઉપર આવે, એ ફાટી ગયો તો આપણે ચમાર પાસે લઈ જવાનો છે. એ પૂજા કરતા કરતા આમ બાજુ ઠાકોરજીને આમ દૂધે ધરાવે અને પાછો કોષે યાદ આવે, ક્યાં લઈ જવાનો એ. તો ઓલા પટેલે પૂછ્યું દીકરાની વહુને કે સસરા છે તમારા? તો કે ચમાર વાળે ગયા છે કે. બોલો વયો ગયો પટેલ. પછી એના સસરાએ કીધું બોલો તે આવો કેમ જવાબ આપ્યો? એ કે તમે હતા ઠાકોરજી પાસે, પણ વિચારો તો ત્યાં જ હાલતા હતા, એટલે જે એમ કહેવું પડે ને. એમ ભગવાનને સંત આપણને કહેતા નથી આવું, આપણા વિચાર બધે જ જતા હોય છે. અહીંયા બેઠા બેઠા કે આજે સોમવારે આવતા સોમવારે પહોંચશું, તો એ વખતે તો મને લાગે એલું કામ બાકી છે, અને ગેસના બાટલા આવી ગયા છે, અને પેલું આપણી એફડી પાકી ગઈ છે, અને પેલું એટલે ભાઈ અહીંયા બેઠા બેઠા બધું જ પાકવાનું છે તમારું. અમારે કોઈ વસ્તુ કે આગી પાછી નથી થવાની. તો એટલા માટે કહે છે મૃત્યુ નિશ્ચિત છે, અને જ્યારે નિશ્ચિત હોય તેને આવકારવું પડે. રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે જન્મ અને મૃત્યુ જેમ નાનું બાળક ધાવણું હોય, માતા પોતાના ગોદમાં રાખીને એને છાતીએ વળગાડે, અને જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાય તો છોકરાને સૂચના નથી આપતા, નાવ રેડી ગેટ સેટ વન, રાઈટથી તને ડાબે બાજુ લઈ જાઓ છો, સૂચના આપે છે. નાનું બાળકને એમ જમણી બાજુથી ડાબુ લઈ જાય, ડાબેથી જમણી. એટલું જન્મ ને મૃત્યુ સાહજિક છે, પણ વચ્ચે આપણી જે મમતા ને લાલચ ને આપણો પથારો ને આપણી ઓળખાણ ને પીછાણ ને એને કારણે આપણે આ જગત છોડવું ગમતું નથી, અને ગમે કે ન ગમે છોડવું એ તો નિશ્ચિત છે. એટલા માટે કહે છે કે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માલ, કંઈક રાણા અને કંઈક રાજીયા છોડી હાલ્યા સંસાર, હેતે હરિનો રસ પીજીએ. તો જોઈને પૂજ્ય આચાર્ય સ્વામીના પ્રવચનની અંદર આપણે ખૂબ આનંદ કર્યો, અને આજના આ પ્રવચનની અંદર હાસ્ય સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી પણ વાત આપણે શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, અને જનમંગલ સ્વામી, આચાર્ય સ્વામી, સોમપ્રકાશ સ્વામી, આ બધા સંતોના જે હાસ્ય પ્રસંગો છે